से कि तेरी invité में प्रवचन पेश करे पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل إن الصلاة ونسكي ومحياي ومماتي لله رب العالمين آمن بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي ويسر لي أمري واحلل عقدة باللسان يفقه قولي اكسلوات رد محمد وآل محمد اللهم صل على محمد وآل محمد صلوا على محمد وآل محمد اللهم صل على محمد إن شاء الله شيخنا إن شاء الله إن شاء الله حسب طيب الله نفسكم شيخنا إن شاء الله ما في بعد غدا بالصبر خلاص سالمين صل على محمد وآل محمد મારા ભાઈઓ મારી મા બહેનો મારા વડીલો જમાતના હરેક સભ્યો મોંઘેરા મહેમાનો ઉલામાએ દીન અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ સૌપ્રથમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે લાખ લાખ શુક્રગુજારીએ કે સૌથી અઝીમ નેમત ખુદાએ નવાઝ્યું હોય તો તે છે જિંદગી કે જેના આધારે આજ રોજ ઈદે મુબાયલાના ખુશીના પ્રસંગે મહેફિલે ઝૈનબના 20મી સાલગીરાનો ઉજવવાનો આપણે શરાફત હાસિલ કરી છે હકીકતમાં આજે સિર્ફ આપણી મહેફિલની 20મી સાલગીરી નથી પરંતુ સાથોસાથ આપણી સંસ્થા Association AAFM, Association Amicale des Français de Madagascar ની 30મી વર્ષગાંઠ છે. माशाअल्लाह આ ખુશીના પ્રસંગે આપણા પ્રમુખ સાહેબ હાજી આઝાદભાઈ હૈદર અલી તેમજ તેની કાર્યવાહક કમિટી તરફથી આપ સૌને મુબારકબાદ પાઠવું છું અને તેમજ હું પ્રમુખ સાહેબ પાસે આભાર માનું છું કે આ સોનેરી મોકાએ અમોને દીધેલ કે આપણી પેરિસ જમાતના અનેક આગલા ફોટાઓ અમો તમારી સમક્ષ રજૂ કરીએ ભાઈઓ આ તસવીરો કે જે મારા મરહુમ પિતાજી ફતેલી મમદ હુસેન શરીફોએ 30 વર્ષ મુસલસલ જમાતની ખિદમતમાં આ ફોટાઓને પાડ્યું હતું અને જ્યારે હું મરહુમને પૂછતો હતો કે પપ્પા આગલા બધા ફોટાઓને લઈને ક્યાં જશો તો મરહુમ જવાબમાં કીધું દીકરા આ ફોટાઓ આપણી મહેફિલની આર્શિવ છે અને એક દિવસ એવું આવશે કે આ ફોટાઓની કદર લખાશે ભાઈઓ અને બહેનો તે દિવસ આવી ગયો કે આપણે આ ઐતિહાસિક ફોટાઓ આ હિસ્ટોરિક ફોટાઓને નજર કરીએ અને જોઈએ કે આપણી જમાતની સ્થાપના ક્યાં હતી કઈ મરહલાથી પસાર થઈ ગયા કઈ મંઝિલ સુધી પહોંચી ગયા અને કઈ દિશા તરફ આપણે રજૂ કરવું છે બસ મોમિનીન હું મારું આ ટૂંક ઇન્ટ્રોડક્શન અને તકરીરને સમાપ્ત કરું છું એટલા માટે કે માશાઅલ્લાહ આ મજમામાંથી એવા સ્થાપ કરનાર છે યાની કે પેક ફોડારતર છે કે જે મોજૂદ છે અને કે જે મારાથી વધુ અને વધુ હું લાયક સમજું છું કે તેઓ આ ફોટાઓ જે અમે તૈયાર કરી રહ્યા છે તેઓ આની શું કે આપણે તફસીર કરે અને આ ફોટા ઉપર પ્રકાશ લાવે તો હું નમ્ર ગુજારિશ કરીશ આપણા વડીલ મોરબ્બી હાજી નિઝાર અલી કચરા કે જ્યાં મારી પાસે પધારી અને તેમની યાદ શક્તિના આધારે આ ફોટા ઉપર પ્રકાશ લાવે મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત
सल्लल्लाहु मोहम्मद હું કોશિશ કરીશ કે યાશક્તિ મેળવણી અને આ થોડા ખોટા કોમેન્ટર આપ સમક્ષ હું તમને એક્સપ્લિકેશન આપીશ પણ જે આપણા નસીરભાઈ સારી ગુજરાતીમાં કહી ગયા એ મને ગુજરાતી હજીને શીખવું પડશે. તો એના દરમિયાન એક મિનિટ એક બસ આખરી બોલ કારણ કે વરના હું આ નહીં બોલું તો ચાર બોલે ચાર સંદર્ભ છે ન્યાય નહીં કહેવાય. હું ખાસ અગર જો જેટલી તમે ફોટાઓ જોશો આ ફિલ્મ તમે જોશો મારા ભાઈઓ અને મારા બહેનો એ આ બનતી કોશિશ તનતોડ કોશિશે કર્યું છે આપણા હસનૈનભાઈ ગુલામ કે જે જ્યાં મોજૂદ છે તમારી ખિદમતમાં ખાસ એના માનમાં એક નાની શરૂઆત એ રીતે જ છે. આપણે અવારનવાર આવી રીતે પોઝ કરશું તો કે આપણી કોમેન્ટર જારી રહેશે. juste એક બોલ આ ફોટાઓ છે એટલે હમણાં જેનેરિક છે ને ઓકે બસ બિસ્મિલ્લાહ. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. જેવી રીતે હું તમને બયાન કર્યું મેં કે આપણે આપણા મહેફિલ ઝીનતની 20મી સાલગીરીનો આપણે ઉજવવાનો આપણને મોકો મળ્યો છે. અમુક જે તમે ફોટાઓ જોયા લગભગ બધે અક્ષર બધે ફોટાઓ 20 વર્ષના છે યાની કે 1994 થી લઈને કે જે આપણી જૂની મહેફિલ entre guillemets આપણે કહી શકતા હોય કે ઓલા પારે જ્યાં આપણી મા બહેનો આવા મેલ આ પડદાની પછાત છે 1994 થી લઈને આ 2014 સુધી અલ્હમ્દુલિલ્લાહ 20 વર્ષ મારા ભાઈઓ પસાર થઈ ગયા. હવે એ 20 વર્ષ ક્યાં મને પૂછો ના કારણ કે હું 10 યા 20 ફેરી હું પોતે આ શબ્દ 20 વર્ષ મારી ઝેનમાં ઉતરતું નથી. હા 20 ફેરી હું આ શબ્દને ઉચ્ચાર કર્યો પણ મને હજી સમજ નથી પડતી કે આ ટાઈમ કેમ ગુજરી ગયો. પણ તમે જોશો કે આ પ્રોગ્રામની અંદરમાં કે હરેક કુટુંબની અંદર અને આપણા સંબંધીઓના એક મરહૂમના નુરાની ચહેરાઓ તમને દેખાશે. એટલે કે શાયદ તમારું એક દિલ હલબલે અને આપણે બસ મનમાં શું કે ફાતિહા પડતા રહેશું ઇન્શાલ્લાહ કે ખુદાવંદ કરીમ અમારા તમામ મરહૂમીનને બખ્શ દે તેમજ અમારી જે આ નસલ મોજૂદ છે આપણા બચ્ચાઓને ખુદા તેને સલામત રાખ અને આવનારી નસલને તો કામયાબી અતા કરે. અહીંયા 1994 જરાક હસને એક મિનિટ પ્લીઝ 1994 થી ને અગાઉ 1989માં pardon જરાક ઇતિહાસમાં જરાક પાછો જરાક છેટે જાઉં છું. 1984માં આપણી મહેફિલ ઝીનતની એસોસિએશન એટલે કે plus exactement le 28 septembre 1984 association AFMની સ્થાપના થઈ 30 વર્ષ થઈ. ત્યારબાદ 20 juin 1986 આપણી જે જૂની મસ્જિદ એટલે કે જે રૂઈ રનોઈરની મસ્જિદ હતી આપણે આગલી જે આપણે સિનાગોગ હતી અસલ એની વાત નથી કરતો એના પહેલા 1986માં તમે તો યાદ હશે કે જે ઇલાકામાં એ જગ્યા મસ્જિદ માટે નહોતી કારણ કે અહીંયા બધે રેઝિડન્સ હતા ને આપણે ઉપરથી સીસાના ઘા લાગતા હતા જ્યારે આપણે જરાક બહુ દિલચસ્પી સાથે આપણે બધે જરાક સ્ટેશને થતા હતા વાતચીત કરવા માટે. ત્યારબાદ 1989માં તમે જો છો તમારી નજરે કે
કે આપણા બધે મરહુમ માશાલ્લાહ અને હાજી મુસ્તફા કોકલ કે જે આ કુપેજ રૂપમાં કરે છે 1989માં આપણી જૂની મસ્જિદની આપણે શું કે આપણે ઇનોગ્રેશન કરેલ હતા 19 rue Gabriel Pelli. તો આના માટે તો ચોખવટ તમને આના માટે ચોખવટ કરું. આ છે ને સિનાગોગ યહૂદીની હતી. તો સિનાગોગ તમે સમજી ગયા. એમાં બે જમાતને કપતી હતી. એક કોમોરિયન જમાતની કપતી હતી ને એક આપણી કપતી હતી. તો યહૂદીનો જે હતો ને પાદરે એ મોહિતભાઈને મોહિતભાઈ સારી રીતે ઓળખી અને એ આપણને ચાન્સ આપ્યો કે તમે આ લઈ લો, તમારા માટે બરકતી થશે અને બહુ વિશાળ જગ્યા હતી. તો પછી આપણા કોમોરિયાભાઈને નામી લીધી અને પછી આપણે અહીંયા એમ કહી શકીએ કે આ ખાસ અહીંયાથી આપણું મિથિલેશ જન્મનું સ્થાપના, કેમ કે જગ્યા બહુ વિશાળ હતી અને અહીંયા આપણે લગભગ 250-300 માણસ આપણે ભેગા થઈ શકતા હતા. તેના પહેલા બહુ નાની જગ્યા હતી. જ્યારે પહેલા સ્થાપના થઈ ત્યારે બહુ નાની જગ્યા, 2 રૂમ હતા, એક ક્વિઝિન હતું. પણ આ જગ્યા બરકતી જગ્યા હતી. અહીંયાથી આપણે કેમ કહી શકીએ કે અહીંયાથી આપણે આગળ વધ્યા. માશાલ્લાહ. હવે આપણે ચાલી રાખીએ ફોટો કે ત્યારે મને લાગે છે આપણા હાજી સાહેબ સેક્રેટરી જનરલ હતા બરાબર. અને આ પણ એક જાતનો મોજીજો છે કે ધોરા વિકાસમાં છે એ આપણા ભાઈને ગોખલ કરીને નામ હતા, મુસ્તફા ગોખલ કરીને. એને એમ હતું કે અહીંયા ઇનોગ્રેશન થઈ રહ્યું છે તે પારસી જમાતનું. એને એમ હતું કે પારસી જમાતની એટલે મોહમ્મદ ઇમામ બારગાહ રાજી તો એક સ્થિતિ નહોતું થતું. એને એમ સમાચાર પહેલા કે પાણીમાં ઇનોગ્રેશન છે અને એમને કે ખાસ પોતે આવ્યા હતા. પણ એને એમ છું કે અહીંયા પારસીનું તમે સમજાયું કે પારસી બીજી જમાત છે, અહીંયા બીજી જમાત છે. પણ આ ગોખલભાઈ અને આપણા કોણ છે વસીમભાઈ બે ભેગા થઈને એરોકોમાં આ શાહી નજફ અને પાકિસ્તાની ઇમામ બારગાહને એરોકોમાં મદદ કર્યા. પછી તમે સમજાવીશ કે કેમમાં એ લોકો જ્યાં ગયા ને એ લોકો આપણે કેમ આ જગ્યા જે છે બાજુમાં એ પાકિસ્તાની ભાઈઓની જગ્યા હતી. તમને કોઈ નહીં ખબર હોય એટલે શું કામ પાકિસ્તાન સાથે મોટો સંબંધ છે, ઘણો સંબંધ છે. કેમ કે જે જગ્યા આપણે જ્યાં આપણે મહેફિલ બનાવી મહેફિલ એ જગ્યા પાકિસ્તાની ભાઈઓની હતી. પણ પાકિસ્તાની ભાઈઓ જે નવી જગ્યા બની તે શાહી નજફ કરીને છે એ આ ગોખલભાઈનો સાથ હતો અને ભાઈ બશીર ગિરજીનો સાથ હતો. Malheureusement, Bouchouma Baye est nos camarades pour bismillah après. Tempo oછું છે આપણા પાસે dommage parce que histoire બહુ લાંબી છે parce que એમને મને બધું જે સૈયદ છે ને એ છે સૈયદ રિઝવી કે જે હાલમાં આ વાટમે બર્મિંગહામના રહેવાસી છે. John Marston, James Marston, c'était le maire de la Courneuve. અને જ્યારે ઇનોગ્રેશન મહેફિલ ઝેનમની થઈ હતી ને તો 2 ભાગમાં થઈ હતી. પહેલી ઇનોગ્રેશન એડમિનિસ્ટ્રેટિવ avec toute l'équipe municipale અને ત્યારબાદ સામાજિક ઇનોગ્રેશન આપણે કોમ્યુનિટી. આ વખતમાં તમને દેખાય છે કે રિયાઝભાઈ ગુલામ હુસૈન નઝીર અલી મરહુમ મોઇઝભાઈના દીકરા c'était le premier ખુતબો en français જે મજલિસના દરમિયાન આપણે માહે મોહરમના હર સાલે મુસલસલ આપણે ફ્રેન્ચીમાં ખુતબામાં après j'ai raqué ça aussi. Ah tu m'appelles, vous êtes présent machallah, maujoud ho. और बोलते हैं खामोश हो. आप जो बोल रहे हैं OK. après Razali ભાઈ જે મौजूद છે કે છે આપણા શું કે છે ફૈઝના સરપરસ્ત પ્રેસિડેન્ટ અને છે Razali alhamdulillah. હવે તમે જો એક મરહુમના ફોટો તમને નૂરાની ચહેરા દેખાશે. मरहूम ममू नसर. माशाल्लाह. આપણે મુનાફર ભાઈ હાજી હા
જગ્યા હું આ જ છે બારે છે બહારનો ભાગ છે એફિલિએશનના કોઈ જરૂરી આ 50નું સાલ છે તમને યાદ હશે રૂમ જે આપણે તાસિયા રૂમ ગયા હતા ઘણા લોકોને જો અગર બીક હોય કે મોઢાના ઉપરથી દેખશે બિંબરમાંથી તો 50 બેસી જતા હતા ગઈબતમાં મુનવ્વર સરીર અને મરહુમ અહમદ જાફર બાંસી જે કાળા પડદા આપણે બધી મોઢામાં લગાવતા હતા એ આપણા મુનવ્વર સલીલભાઈ લઈ આવ્યા હતા 50ના ઇમામ શાયલો કયો કાંઈ બધો નથી મરહુમા મરઝા મામી મરઝા ગુલાબ સરદાઈ અને તેમજ બાજુમાં ફાતમાબાઈ મરહુમા આપણે મુસ્તફાની મમા મુર્તઝા રજબલી ફાતમાબાઈ આ છે પહેલી કોન્ફરન્સ કોએજની આપણે ત્યાં ગયા હતા મહેફિલ ઝનામાં આ જગ્યામાં મુલાઝગર આવ્યા હતા જ્યારે મુલાઝગર ના ત્યારે નહોતા બાદમાં આ બધે આ નઝીરભાઈ આપણા કે જે અહીંયા ડાયલોગ કરી રહ્યા છે એ વખતમાં એ ફ્રાન્સ આવ્યા હતા આ આપણી દીકરીઓ છે ભાઈઓ આ એક મહેફિલની બાબરકત હું મદ્રેસા તરફથી હવે હું તમને એક બુક શબ્દ જરૂર કહીશ તમે વિચારો કે 20 વર્ષ પહેલા હાલમાં જે મારી ઉંમરના અમારી જનરેશન છે આપણે કે ક્વોડ્રાજેનર એ જમાનામાં 20 વર્ષના હતા અને જે નાના બાળકો અને બાળકીઓ હતા આ જે લોકોના 20 વર્ષ થઈને ઉપરાંત છે કે જે તેઓમાંથી અમુક અલ્હમ્દુલિલ્લાહ શાદીશુદા થઈ ગયા છે તેઓમાંથી અમુક મા બાપ બની ગયા છે અને અજીબ તો એ કે તે મા બાપના ખુદ બચ્ચાઓ આપણી સાનિયા ઝરા મદ્રેસામાં વસી રહ્યા છે આ એક બાબરકત મહેફિલ છે આ એક સિલસિલો જારી છે આ અહેલે બેતની કશ્તી છે સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ તો આ આપણી 1994 ની જે પાયાવિધિ છે pose de la première pierre est અમારને નજરમાં હવે તમે જો કે અહીંયાથી ઇમારત કેવી ઊભી થઈ ગઈ આ મેરી હતી બાજુમાં voilà ça c'est une fondation જે મેરી છે ને અહીંયાથી આપણે સ્ટુડિયો હા ça c'est la face cachée કે જે સરજમીન ઉપર આપણે બેઠા છે આ મરહુમ મોહિસભાઈ bas la pose de première pierre au 19 avenue Gabriel Péry કે જે જગા હતી આપણા શાહી નજફની જગા હતી કે જે આપણે à monsieur le maire non Philippe excuse-moi Philippe આપણા ancien આપણા આલિમ રેસિડન્સ સૈયદ ઇમરાન ઝાઈદી કે જે ઇનોગ્યુરેશન પછી તેના વતને પાછા કે વાપસ થઈ ગયા ઇન્ડિયામાં લખનઉમાં તમે જોશો કે આપણી મહેફિલના પહેલા આ બધી દરવાજા નહોતા મેટાલિક આસ્તે આસ્તે પછી બધું સુધારો વધારો sénateur maire John Marston જેમ્સ માર્સન હવે retraité થઈ ગયા છે પછાત આપણા શેખ નુરલી હતા અને આ સમયમાં એટલે કે જરાક પોઝ કરજે સરસ હું તમને યાદી અપાવું કે હમણાં મોહમ્મદ ઇમામ બારગાની વાત થઈ એક સમયના ફરકમાં માશાઅલ્લાહ આપણી બે મસ્જિદો ની ઇનોગ્યુરેશન થયેલ આપણી મહેફિલની 29 mai 1994 અને મોહમ્મદ ઇમામ બારગામાં 21 mai 1994 અગર હું ભૂલતો ના હોય તો આપણા વડીલ મોજૂદ છે તો
જે લંડનથી આવેલા હતા ને એ લોકોને એક ફેરામાં બે માશાલ્લાહ મોકા મળ્યો અને જ્યાં આ મરહુમ મુલ્લા અસગર મોજૂદ હતા. આ એક આલિમે રબ્બાની અગર જો કોઈ જોવાને નસીબ ના થવાય તો ભાઈઓ બહેનો જરૂરત છે કે આપણી ઇતિહાસને આપણે જાણીએ અને જાણવાની જરૂર છે કે આપણા ખોજા કોમની અંદરમાં અનેક આલિમે દીન શખ્સિયત પસાર થઈ ગઈ. અગર તમે જો મુલ્લા કાદિર હુસૈન કરબલાથી લઈને અલ્લામા હાજી નાજી અને ત્યારબાદ અગર એક આલિમે રબ્બાની મહાન આલિમ હોય તો મુલ્લા અસગર મરહુમ. બાકી તો ઘણા છે ઉલમાએ દીન અલ્હમ્દુલિલ્લાહ, પણ જે ઇતિહાસની અંદરમાં ઘણું ધર્મને પ્રચાર કર્યો. આપણા હવે આ આપણું તાજિયા ઓલું છે તાજિયા રૂમ તમે જોશો કે હજી આ જે રૂમ છે avec les arcanes એ હતું નહીં, આહિસ્તા આહિસ્તા પછી બધું છું. આ બધા તાબલો બધી આપણા મરહુમીનના બધી યાદગીરી બધે મોજૂદ છે. બૈરાવ ખોતે છે હવે જ્યાં છે સાલ de la bourse કે જે આપણી મહેફિલના સામે જે સાલ છે આપણે જે વખતે આપણે લીધું હતું લોકેશનમાં, કારણ કે આ મીટિંગ છે કોએજની le Conseil européen des Jamaat કોએજની મીટિંગ છે. ના કોએજની મીટિંગ છે કે જે મીટિંગ આપણે શું કહે છે કે કોન્સ્ટિટ્યુશનલ આ જમાનામાં કોએજની સ્થાપના કરવામાં આવેલી હતી 1994 ની અંદર, કારણ કે હજી વાતચીત ચાલતી હતી ને આ મીટિંગમાં એ લોકોએ શું કહે છે કે ડિસિઝન લીધું કે હવે જમાત કોએજની જમાત જાણવાની જરૂર છે કે મરહુમ મોઇઝભાઈ નહીં કે ફક્ત આપણી જમાતના સરપરસ્ત હતા પણ il était très impliqué આપણે કહી શકીએ છીએ dans la vie municipale અને conseil municipal તરીકે એક દિવસ એને એના પાસે ગુજારિશ કરવામાં આવ્યું હતું કે એક mariage civil ને શું કે છે મનાવે પ્રોનોન્સે કરે. હવે આ બીજું ભાગ entre 1994 et 2010 આપણા ભાઈ જાફર બાંજી ગુલઝાર કે જે એ જમાનામાં શિક્ષક આભા સૈયદ આભા ઇજાઝી સૈયદ આભા ઇમરાન આ છે ને આપણી લાઇબ્રેરી આપણી બિબ્લિયોટેકની ઇનોગ્યુરેશન થઈ છે. તમે જોશો કે આપણો બચાવ સજ્જાદભાઈ સૌ જવાન છે. પછાત આપણા ખોજા ટીવીના રિપોર્ટર સેરાલીભાઈ છે ને હું ભૂલતો નહીં સેરાભાઈ છે. આપણા નસીબભાઈ આપણા નસીમભાઈ મરહુમ મુઈઝભાઈના બાજુમાં સેરાલીભાઈ આ ભાઈ ભૂલી ગયો અનવર જાફર મસિયા શેખ મોલીદીના કે જે બુરુંડીથી મેને બોલાવ્યા પહેલી વાર પછી ત્યારબાદ પછી મદાગાસ્કર પછી પ્રખ્યાત થઈ આ વખતમાં હું આ ફોટો એના માટે રાખ્યો છે દેખાડવા માટે કે આપણે ઉપરની રૂમમાં ખૈમા કરતા હતા ને ખાસ બચ્ચાઓને અને આપણા બધા સભા માટે કે જે લોકો ભાઈઓ બહેનોને નસીબ ના જ હોય ઝિયારત કરબલાની તો આમાં ઘણું આપણને તસવ્વુર કરવાનું મળે. તમે જો આ બધી ખૈમાની રિપ્રેઝન્ટેશન અને શેખ મોલીદીના બધું આલિમે કર્યા હતા. આ એક બહુ એક્શન સારી હતી પેડાગોજિક અને કોઈ મને જવાનભાઈ કીધું કે નસીરભાઈ આ બધું હવે નથી થતું સહી છે કરવા જેવું છે આપણા બચ્ચાઓ. સૈયદ નદીમ સરફર આવ્યા હતા. પછી આ બધી જેમ નિઝામ ચાચા કહી ગયા હમણાં કે અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આપણે આ મહેફિલના ભાગમાં આપણે સેટલ થઈ ગયા ત્યારે
આપણા પ્રોગ્રામ બધે જારી હતા. તમે જોશો કે અહીંયા એક સેમિનાર છે ઇમામ હુસૈન અલી સલામ પર. જ્યાં આપણા શેખ સફદર જાફર મોજૂદ છે. સેમિનાર છે આ બધે મોહરમ 1995. પછી બધે આપણા મોમિનીના નૂરાની ચરાવ છે બધે. આ સૈયદ એજાઝી છે. આ ભાઈ છે ભાઈ આરિફ ચાંદુ, શેખ આરિફ ચાંદુ, કે જે લંડનથી એને નિમવામાં આપ્યું હતું, કહે છે કે જા અને જવાનોને બધાને શું કહે છે કે એકઠા કર, બધાને વિનંતી કર અને તબલીગ કર. આપણા નવજવાન બાળકો શાગિર્દ આપણા ભાઈ લાયક કસમ શેનાય એના તેના કુઝા બાજુમાં મઝહેર કે ભાઈ કે જે મદ્રેસાની બહુ ખિદમત કરે. માહ રમઝાન 1996. હવે આપણા નૂરાની ચહેરો દેખાય છે સામે. વચમાં આપણા મુખી સાકિબભાઈ, આ વચમાં ભાઈ અકબર જીવન, માશાઅલ્લાહ અકબર જીવનભાઈ છે. હમણાં ખોજા ટીવીનું એનું એમિશન હતું કે કેવી રીતે 1970માં Madagascar છોડીને શું કે છે લારીનોમાં સેટલ થઈ ગયા. અહીંયા આપણા c'est l'époque où tout le monde avait des cheveux. અહીંયા આપણે એક શું કે છે આપણે એક પુસ્તક, એક જર્નલને આપણે છપાવતા હતા. એનું નામ છે મહેફિલ ઝૈનબ સમાચાર, જેના મારા પાસે એક એક્ઝામ્પલ પડ્યું છે. મને ટેમ ના મળ્યું કે હું મારા આખું વિડીયોમાં, પણ ફ્રેન્ચીમાં આપણે આપણા મહેફિલના અખબાર લેતા હતા. તમે જો નાનપણથી આપણા બાળકોને આપણે પ્લાટો અને શું કહે છે કે સબીલનું જોગ હાથમાં દઈએ, અને આ એક તરબિયત છે કે આપણી જમાતની અંદરમાં કેવી રીતે સેવક આપણી જમાતની કરે. અહીંયાથી શરૂ થાય છે સેવા. અને ભાઈ આપણી બહેરાઓ આમાં ઘણી મરહુમા નજર આવે છે. આ ગોશમાં ખબર નથી આ પ્રમુખ સાહેબના આઝાદભાઈના કોઈ છે રિશ્તેદાર હૈદર અલી? હવે બધાએ જેટલા આલિમો પસાર થઈ ગયા છે બધાએ નામ તો ઝેનમાં યાદ નથી આવતા, પણ ઘણા માશાલ્લાહ આપણા આલિમે દીન જ્યાં મહેફિલ ઝેનમાં પસાર. Philippe Chevalier, જે આપણે rejoindre કર્યો હતો જમાતને, આપણા સ્ટાચ્યુ પ્રમાણે પણ c'était le premier, પહેલામાં પહેલું étranger non ખોજા આપણા membre du comité exécutif થયો હતો. Donc vous voyez que વખતમાં déjà on était ouvert, on n'avait pas de restriction. C'est très important parce qu'il faut aller au Canada, રહેવાને, પણ Philippe Chevalier en tant que non ખોજા પાછો répété કરું était membre du comité exécutif. હવે બાજુમાં શેખ મોઇઝની નજર આવી હતી. આ સુસલમાં છે આપણી સુસલમાં જે આપણે જે જ્યાં આપણે આપણી બધી આઝાદારીની પ્રોગ્રામ કાર્યક્રમ હતો. બાજુમાં હતા મુલ્લા કાસમ અલી. આપણા હસનૈનભાઈ જ્યાં મોજૂદ છે, નાના હતા ત્યારે એના પપ્પા સાથે પલીગ થતું. આપણા મરહુમ પટ્ટી સાહેબ કે જે આપણા કુકર, આપણા ક્યુઝિનિયા.
અહીંયા એક પ્રોગ્રામ રાખ્યા હતા આપણે આપણા બધે આપણી પૂંજી છે મારા ભાઈઓની મારી બહેનો યાની કે આપણી કેપિટલ છે આ જે બચાવ છે આપણી કેપિટલ છે આ મહેફિલની શું કહે છે ફ્રોમ્બો રોલે છે આપણા માલિકભાઈ મને મજા નથી માલિક કે Malik avril 2006 માં હમણાં જ હું વાતચીત કરતો હતો શેખ મોહી સાથે કે આપણે એક પ્રોગ્રામ રાખ્યો હતો કાર્યક્રમ ખાસ તફસીરે કુરાનનો અને તે શરૂ કર્યું હતું સૂરે યુસુફની સાથે બસ માલિક નું કદાચ બધા ચોખટ કરું કેમકે કહે છે કે એહસાનનું બધું એહસાન માલિક ફ્રાન્સ આવ્યો મિફિલે ઝલમનો રોજવાન કર્યો મને યાદ નથી કે વખતમાં પણ જે માલિકભાઈએ એમ્બિશન કામ કર્યું છે જમાત માટે આ બધું આપણે અટાણે પ્રોફિટે કરીએ છીએ લાઈવનું સીટ વેબનું આઈફોનનું એ બધીના સૂચના વિચાર મેં એને કાર્તબ જમાતના મેમ્બર કમિટી એક્ઝિક્યુટિવ એને કાર્તબ લાંચ આપ્યા હતા અને એ બંધાએ એટલું કામ કર્યું છે આજે આપણી દુનિયાભર આપણી ફિલ્મો જાય છે અને માણસો શું કહે છે ને લાભ ઉઠાવે છે donc ફોટામાં બતાવી ગયું પણ એહસાનનો બદલો એહસાન એ વખતમાં આવ્યો તો પોતે ભણવાને અને સાચને ઘણું કામ કર્યું અને આપણે બહુ મહેફિલે છે બહુ કામ આવ્યું છે એના માનમાં આપણે તારે સલવાત પર લાઈફની વાત કરતા હતા આ એનું શરૂઆત છે શુમાન 2006 ના આપણે શરૂ કર્યા લાઈફનું સિસ્ટમ પહેલી વાત છે 18 સુધી માશાલ્લાહ જારી છે અને આ પહેલી જે ડિફ્યુઝન થી મને કહે છે ખુતબા નમાઝ જુમાની ખુતબાનો આપણે શરૂ કર્યા મિશેલ આશર બોલે છે જી હા આપણે એક સ્ટાન્ડ રાખ્યા હતા આપણે ઇન્વિટેશન આવ્યું હતું ફ્રાન્સ ઇન્ડિયા તરફથી જ્યારે સુનામી થયું હતું હું ભૂલી ગયો કે સાલમાં હતું પણ જ્યારે આપણે ઇન્વિટેશન આવ્યું હતું કે આપણે આપણી સંસ્થાને આપણે ઓળખાણ દઈએ પબ્લિક ફ્રાન્કોફોન આ નિઝા ચાચાના કામ લાગે છે અને એનો અંત હાલનું જે આપણી મામલકા આપણી જે હમણાં જે મકામ છે એ આપણે પછી આ જે પાર્ટી એક્સટેન્શન de Mehfil Zenab છે કે જેનું આપણે ઇનોગ્રેશન મે 2010 માં હતું એટલે કે આ mois de mai બહુ બરકતી મહિનો છે આપણો કહેવત છે ફ્રેન્ચમાં au mois de mai fais ce qu'il te plaît sallu ala Muhammad wa ala Muhammad બસ ઘણું ટાઈમ બતાવી ગયું છે નમાઝો પર ટાઈમ બતાવી ગયું છે બસ આપણા પાસે ટાઈમ નથી મળતું કે આપણે સાચી રીતે આપણી ઈશ્વર પોતે કરે ફક્ત હું 3 હસ્તીની વાત તમને કરું છું très important છે તેમાં બે હસ્તીની વાત કરું છું પહેલા આપણે જે ફોટા જોયા એ આ પાર્ટી ટુ સિનાગોગ પણ મહેફિલ ઝેનબની સ્થાપના સિનાગોગથી નથી થઈ એના પહેલા 10 વર્ષ પહેલા આપણે 10 વર્ષ પહેલા એ કેમ છું આપણે તેમ નથી બધું સ્પીક કરવા માટે પણ જે માણસે આપણે સ્થાપના કર્યું છે એ આપણે કહે કે કોણ છે બાબુ નાસોર એટલે આપણે કહે ગુલામ અબ્બાસ નાસોર એ અને મોઇઝભાઈ 10 વર્ષ પહેલા સ્ટેચ્યુ અને જે કાગળ એ સરકારના કરવાના હતા એ સ્થાપના કરી છે તો આપણે પછી તેને આઝાદભાઈ એને યુનિવર્સિટીમાં કરશે અને એનો પ્રવચનમાં તમે સ્પીક કરશે પણ આની શરૂઆત મોહિતભાઈ અને ખાસ કરીને બાબુ ગુલામ અબ્બાસ નાસોર એની મદદથી એના કામ એની શું કે આપણે એના સાથથી આ મહેફિલ બની છે મને ઘણું બોલાવવાનું હતું એ વિશે પણ તેમ નથી આપણા બીજું ખાસ રંગાસીમાં આપણે હું ભારત તરફથી આપણા કોણ છે જુમાભાઈ કેમ કે આ જગા જુમાભાઈ આ જગા હતી શાહ નજફની પાકિસ્તાની ભાઈઓની હતી એ લોકોની સ્ટેચ્યુ એ લોકોની સેસ સોશિયલ ક્રાઇટેરિયામાં હતી એ લોકોને આ જૂની તોડી નાખવું હતું અને નવું બનાવવું હતું લામીનોમાં જમાત કર્યા એ લોકોનો શું કે છે આપણે એને સેસ સોશિયલ ક્રાઇટેરિયામાં હોવાથી એ લોકોને રજા ના મળી અને તે ઉપરાંત રજા ના મળી એ લોકોને અને સરકારે કીધું કે લમેરીના બાજુમાં મકાન જગા છે એ જગા અમે ખપે છે એટલે કરવાનું ના મળ્યું અને જગ્યાએ હાથમાં હાલી ગઈ
એ અરસામાં પછી એ લોકો મેં કીધું ને ગોકળભાઈ અને ફામી હિરજી થઈને એ લોકોને બીજી જગ્યા લઈ લીધી અને આ જગ્યા લમીને વેચવામાં હતી. આ જગ્યા મૂકી છે એ અરસામાં ખુદાને કરું કે મુલાકાત થઈ જુમાભાઈની અને મોહિતભાઈની. જુમાભાઈ પ્રપોઝ કર્યા મોહિતભાઈ અમને અમારી મનાઈ થઈ ગઈ છે, પણ તમે લમીનીમાં તમારું ઓળખાણ છે, તમે જમાનું કરો, કેને ખબર છે કદાચ મળી જાય તો. અને અમે તો આ પ્રેમમાં હિંમત તો હારી ગયા કેમ કે આ લોકો ના આવી ગયા તો આપણે શું કામ આપી શકીએ રજા આપે લોકો. મોહિતભાઈ મને ફોન કર્યા અને સૂચના કર્યા. લમીનીમાં મોહિતભાઈ ગયા સાથે હું હતો એના સાથે. અને જોન માર્સોન જે સેનાટર મેયર હતો એને ઇન્ડિયા પ્રત્યે બહુ જ શું કહેવાય મોહબ્બત હતી. તો કે તમે હિન્દી છો કે મને ઇન્ડિયા બહુ તમે રજા આપી દો છો. એટલે આપણે આ જગ્યા મળી. પણ જો આપણા જુમાભાઈ આ ન હોત તો આ જગ્યા આપણે ના મળત અને બીજું આપણું બીજું કદાચ બીજું કાંઈ થાત જે અલગ કરે. પણ રોમેન્સમાં ખાસ કરવાની છે બાબુ નાસોરને કે જે આ ફોન્ડાસીઓમાં પેલો પોતે હતો અને જુમાભાઈ કે જે એની સૂચના દેવાથી આ મહેફિલ બહેની. હવે હું આપું છું જગામાની પ્રમુખ સાહેબને એ ચોખવટ વધારે.